विद्यार्थी मित्रों फरीवार आप सर्वનું हार्दिक स्वागत है अपनी પોતાની YouTube ચેનલ એટલે કે યોગી ગુજરાતી પર। મિત્રો આજે આપણે રજૂ કરવાના છીએ અસાઇનમેન્ટ ગાલા અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર 2 નું પરફેક્ટ સોલ્યુશન વિષય ગુજરાતી। મિત્રો આની પહેલા આપણે પહેલા પ્રશ્નપત્રનું સોલ્યુશન મૂકી દીધું છે, એ આશા રાખું છું કે તમે જોઈ લીધું હશે અને મજા આવી ગઈ હશે તમને, કારણ કે ઘણું બધું સરસ મજાનું પેપર આપણે બનાવેલું છે ગાલા અસાઇનમેન્ટ પ્રશ્નપત્રની અંદર। હવે આપણે બીજા પ્રશ્નપત્રની શરૂઆત કરીએ અને મિત્રો આ પ્રશ્નપત્રની અંદર હું તમને નાનાથી લઈને મોટા દરેક પ્રશ્નોના એટલે કે સેક્શન એ થી સેક્શન ઈ સુધીના દરેક પ્રશ્નોના જવાબ પણ સાથે સાથે આપતો જવાનું છે। તો સંપૂર્ણ પેપર સોલ્યુશન અને વ્યાકરણ વિભાગની સમજૂતી અને જવાબ બંને તમને અહીંયા જોવા મળશે। વિડીયો શરૂ થાય ને એ પહેલાં વિડીયોને મિત્રો તમારે લાઇક કરી દેવાનું છે, તમારા મિત્રોને શેર પણ કરતા રહેજો કે જેનાથી કોઈ અન્ય વિડીયો આવે તો એની નોટિફિકેશન તમારે મળી જાય, એટલા માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેવાની છે। સૌથી પહેલાં આપણે પદ્ય વિભાગ પદ્ય વિભાગ જોઈએ તો ભાણી કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે? તો એનો જવાબ આવશે ગોરસી। યાયાવરી કાવ્ય સંગ્રહના કવિનું નામ તો એમાં આવશે શ્યામ સાધુ। અને બેટા શ્યામ સાધુનું પૂરું નામ યાદ રાખજો, શામળદાસ મૂળદાસ સોલંકી। એ પણ અનેકવાર પૂછાઈ ગયો છે પ્રશ્ન। ત્રીજો પ્રશ્ન છે કે ભવના અબોલા કૃતિનો કાવ્ય પ્રકાર જણાવો, તો એમાં આવશે લોકગીત। ચોથો પ્રશ્ન છે મધ્યકાળમાં કવિ શિરોમણી તરીકે કોણ સન્માન પામ્યું છે? તો એમાં આવશે પ્રેમાનંદ। મધ્યકાળમાં પ્રેમાનંદ છે એ કવિ શિરોમણી, માણભટ્ટ, આખ્યાન શિરોમણી આવા તેમને સન્માન મળેલા હતા। ત્યાર પછી એક વાક્યવાળા પ્રશ્નો બેટા આપણે જોઈએ તો લક્ષ્મણે ઉર્મિલાને કોની સાથે સરખામણી કરી છે? તો લક્ષ્મણે ઉર્મિલાની કોઈ યુદ્ધમાં લડતા કોઈ યોદ્ધા હોય યુદ્ધના મેદાનમાં તો કોઈ યોદ્ધા સાથે એમની સરખામણી કરી છે। બા શા માટે એકલા પડી ગયા છે? તો આપણે જોયું હતું બા એકલા જેવી કાવ્યની અંદર તમને ખબર હશે કે બા એ પોતાના ગામડે એકલા રહે છે, એમના સંતાનો છે, દાદાનું તો અવસાન થઈ ગયું છે અને સંતાનો છે એ કોઈ કાર્ય ધંધો કામ ધંધાના કારણે શહેરમાં રહે છે ને બા ગામડે એકલા રહે છે। તો પોતાના સંતાનો કામ ધંધાના કારણે શહેરમાં રહે છે અને દાદાનું અવસાન થઈ ગયું છે એટલે ગામડે બા એકલા જીવે છે, બા એકલા પડી ગયા છે। નગરને અબુધ શા માટે કહ્યું છે? તો નગરને કવિએ અબુધ કહ્યું છે કારણ કે કોઈ પણ માણસ આવીને નગરને લલચાવી શકે છે। તો દાદાએ પુત્રીને શી સલાહ આપી? તો દાદાએ પુત્રીને સલાહ આપી કે બેટા સાસરે સુખ તો બધા ભોગવે પણ જે દુઃખને ભોગવે એ જ ખાનદાની દીકરી કહેવાય। આવી ડાહી શાણી સલાહ છે એ દાદાએ દીકરીને આપી। હવે આપણે થોડાક મોટા પ્રશ્નો જોઈએ તો ઓલિયાનો ન્યાય સાચો શાથી ગણી શકાય? એનો જવાબ અહીંયા તમને સ્ક્રીન ઉપર દેખાય છે, શક્યતાના દ્વાર ખખડાવા। એટલે શું? શક્યતાના દ્વાર ખખડાવા આ જુઓ આપણી જે ગઝલ છે એનો પ્રશ્ન છે, એનો પણ જવાબ તમને સ્ક્રીન ઉપર દેખાઈ જશે। પછી સવિસ્તરવાળા પ્રશ્નો જોઈએ। ઉર્મિલા કાવ્યના આધારે ઉર્મિલાનું ચરિત્ર ચિત્રણ કરો। મિત્રો બોર્ડ એક્ઝામ માટે ખાસ આઈએમપી છે અને આ ચેપ્ટરને મેં ડિટેલમાં મિત્રો ધોરણ 12ના દરેક ચેપ્ટર દરેક ગ્રામરના મુદ્દા એને આપણે યુટ્યુબ ચેનલ આપણી યોગી ગુજરાતી આ ચેનલની અંદર જ અલગ વિડીયોઝ દ્વારા સરસ મજાનું ડિટેલમાં સમજાવેલું છે અને આશા રાખું છું કે તમે જોતા રહેતા હશો અને જો કોઈ પણ મુદ્દો કે કોઈ ગ્રામરનો મુદ્દો, લેખનનો મુદ્દો, ચેપ્ટરનો મુદ્દો તમને ન સમજાતું હોય તો ચોક્કસ એનો વિડીયો તમે સર્ચ કરીને અથવા તો આપણી ચેનલમાં આવીને જોઈ શકો છો અને આરામથી તમને મિત્રો સંતોષ થઈ જશે અને તમારા માર્ક્સમાં ચોક્કસથી વધારો થશે। તો ઉર્મિલા પછી જુઓ ગઝલનું સમગ્રલક્ષી ભાવદર્શન અથવા પથ્થર થરથર ધ્રુજે કાવ્યનો સાર આપો, તો એનો પણ જવાબ તમને અહીંયા સ્ક્રીન ઉપર દેખાઈ શકે છે। પછી મિત્રો આપણે વિભાગ બી ગદ્ય વિભાગ તરફ આગળ વધીએ તો પહેલો પ્રશ્ન જે હેતુલક્ષી પ્રશ્નો છે, સૌજન્યશીલ પ્રભાશંકર પાઠનું સાહિત્ય સ્વરૂપ, તો એમાં આવશે ચરિત્ર નિબંધ। મહાત્માના માણસ પાઠના સર્જકનું નામ જણાવો, તો એમાં આવશે ધીરુબેન પટેલ। ત્યાર પછી 15મો પ્રશ્ન ત્રીજો પ્રશ્ન છે, છેલ્લું દર્શન કાવ્યના આસ્વાદ લેખક કોણ છે? તો એમાં આવશે જયંત કોઠારી। બેટા યાદ રાખજો છેલ્લું દર્શન કાવ્યના કવિ છે રામનારાયણ વિશ્વનાથ પાઠક ઉર્ફે શેષ, જેનું ઉપનામ છે તો રાવી પાઠકનું કાવ્ય છે, પણ અહીંયા આપણને પૂછ્યું છે એના આસ્વાદક કોણ છે? તો આસ્વાદક છે જયંત કોઠારી। સેલ્વી પંકજમ પાઠ શામાંથી લેવામાં આવ્યો છે? તો યાદ રાખજો સેલ્વી પંકજમ પાઠ આગંતુક નામના વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે। યુધિષ્ઠિર એક વાક્યવાળા પ્રશ્નો જોઈ લઈએ। યુધિષ્ઠિર કૌરવો સાથેની લડાઈને
કોની સાથે સરખાવે છે? તો યુધિષ્ઠિર કૌરવો સાથેની લડાઈને હાડ માંસ માટે લડતા કૂતરા સાથે સરખાવે છે. લેખકે પ્રભાશંકરના કયા લક્ષણો દર્શાવ્યા છે? તો મોસ્ટ એમપી આ પણ પ્રશ્ન છે. તો લેખકે પ્રભાશંકરના સૌજન્યશીલતા, નિષ્પૃતા, નિરાભિમાનતા, પરહિત પરાયણતા આવા બધા લક્ષણો છે એ દર્શાવ્યા છે. સરકારે મણિભાઈને શા માટે છોડી મૂક્યો? તો વધારે જો જેલમાં રાખીશું તો એ જેલમાં જ એનું મૃત્યુ થશે અને ઠાઠડી પર એને બહાર લઈ જવો પડશે. આવો ડર લાગવાના કારણે સરકારે મણિભાઈને છોડી મૂક્યા હતા. અનાથ બાળકોની મુલાકાતથી નાયકને નાયિકા વિશે શો વિચાર આવ્યો? સેલ્વી પંકજમનો આ પણ પ્રશ્ન છે. તો આપણે જોયું હતું કે કથા નાયક છે અનાથ આશ્રમ હોમ ફોર ડેસ્ટિટ્યુટ ચિલ્ડ્રનની મુલાકાત લે છે અને પછી એને ખબર પડે છે કે પંકજમ તો અનાથ બાળકીની જેમ અહીંયા આવીને ઉછરી છે અને પછી એના મનમાં વિચાર આવ્યો, આને કેમ પરણાય? એ કોણ હશે? એની માં જરૂર પતિતા જ હશે. કેવો વંશવેલો હશે? આવા બધા પ્રશ્નો, આવા બધા વિચારો એની મનની અંદર જાગૃત થાય છે. પછી 4-5 વાક્યવાળા પ્રશ્ન છે. વડના ટેટાના દ્રષ્ટાંત દ્વારા શિક્ષક શું સમજાવે છે? એનો જવાબ તમને સ્ક્રીન ઉપર દેખાતો હશે. બિરંજ બનાવવાની પ્રક્રિયા અંગેની ચર્ચાનું વાર્તામાં શું મૂલ્ય છે? એનો પણ જવાબ આશા રાખું છું કે તમને સ્ક્રીન ઉપર દેખાતો હશે. તમે એનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અથવા તો વિડીયોને રોકીને તમે એનો જવાબ લખી લેજો. ત્યાર પછી આપણે સવિસ્તરવાળા પ્રશ્નોમાં જઈએ તો પહેલો જ પ્રશ્ન મોસ્ટ ટાઈમ સૌથી વધારે વાર પૂછાઈ ગયેલો આ પ્રશ્ન છે કે ખીજડીએ ટેકરે પાઠમાં બનેલી ઘટનાનું વર્ણન કરો. અથવા તો બીજો આના જેવો જ પ્રશ્ન આ જ ચેપ્ટરનો છે કે ખીજડીએ ટેકરે પાઠના શીર્ષકની યથાર્થતા વર્ણવો. તો આ બે પ્રશ્નોમાંથી એક પ્રશ્ન હંમેશા લગભગ મોટાભાગની આ 12મા ધોરણની પરીક્ષાઓમાં હોય જ છે, એટલે ખાસ આ બંને પ્રશ્નોને તૈયાર કરજો. તો આનો પણ જવાબ તમને સ્ક્રીન ઉપર દેખાતો હશે. 24મો પ્રશ્ન છે કે વકીલ કેદીએ નિર્ધારિત સમયે મુક્ત થતા પહેલા લખેલ કાગળનો સાર જણાવો. એના અથવામાં છે કે સામાજિક સમરસતાના નિર્માણમાં બાબા સાહેબ આંબેડકરનું યોગદાન જણાવો. બંને પ્રશ્નોના જવાબ તમને તમારી સ્ક્રીન ઉપર દેખાતા હશે. ચોક્કસ એનો અભ્યાસ કરજો અને આ ચેપ્ટરને ખાસ સમજજો. મિત્રો 24 ચેપ્ટર આપણી ચેનલ ઉપર મૂકેલા છે અને ખાસ એની અંદરથી નીકળતું વ્યાકરણ, એની અંદરથી નીકળતા બોર્ડ એક્ઝામ માટેના આઈએમપી પ્રશ્નો, એને પણ આપણે હાઇલાઇટ કરીને તમારી સામે રજૂ કર્યા છે. તો ચોક્કસથી થોડીક સ્પીડ ઉપર રાખીને તમે પૂરા વિડીયો જોશો તો ચોક્કસથી મિત્રો તમારા માર્ક્સમાં બહુ મોટો ફેરફાર થઈ જશે. અને છેલ્લા 2 થી 3 વર્ષથી અનેક વિદ્યાર્થીઓ 90, 95, 97 માર્ક્સ સુધી ગુજરાતી વિષયમાં પહોંચ્યા છે. એનો આપણને સૌને આનંદ છે ને આ વાત ઉપર મિત્રો એક લાઇક તો હોવું જ જોઈએ. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આપણો સરસ મજાનો વિભાગ એટલે કે વ્યાકરણ વિભાગ તરફ આગળ વધવાનું છે. વિભાગ સી, જેને આપણે વ્યાકરણ વિભાગ કહીએ છીએ. તો વ્યાકરણ વિભાગમાં સૌથી પહેલાં આપણી સામે અહીંયા તમને દેખાતું હશે સમાનાર્થી શબ્દો છે અને સમાનાર્થી શબ્દોને તમારે એકબીજાની સાથે જોડવાના છે. તો સૌથી પહેલાં દેખાય છે ખેપ. ખેપની સામે આવશે સફર. સફરની સામે આવશે મુસાફરી. ત્યાર પછી પાડ. પાડની સામે આવશે ઉપકાર. એની સામે આવશે આભાર. ત્યાર પછી કબજો. એની સામે આવશે નિયંત્રણ. એની સામે આવશે કાબુ. ત્યાર પછી અમાનુષી. એની સામે આવશે જંગલી અને એની સામે આવશે ક્રૂર. અને છેલ્લો શબ્દ છે ધૃષ્ટતા. એની સામે આવશે બેશરમી અને ત્રીજો શબ્દ બનશે ઉદ્ધતાય. ત્યાર પછી આપણે વિરુદ્ધાર્થી તરફ આગળ વધીએ તો કઈ રીતે તમારે આ વિરુદ્ધાર્થી બનાવવા વ્યાકરણના પણ ટોપિકનો આપણે વિડીયો બનાવેલા છે. તો ચોક્કસથી એ વિડીયોઝનો પણ અભ્યાસ કરજો. આ વિભાગ નૈસર્ગિક અને અફર છે. તો નૈસર્ગિકનું વિરુદ્ધાર્થી થાય કૃત્રિમ અને નૈસર્ગિકનું સમાનાર્થી કુદરતી થાય, એ પણ યાદ હોવું જોઈએ. તો આ વિભાગ નૈસર્ગિકની જગ્યાએ શબ્દ વાપરવો પડે કૃત્રિમ અને અફર નથી. અફર શબ્દ પણ તમારે વિરોધી કરવો પડશે. અફર એને કહેવાય કે કોઈ દી ફરે નહીં અને અફરનું વિરુદ્ધાર્થી થાય પરિવર્તનશીલ. તો વાક્ય આખું એવું બને કે આ વિભાગ કૃત્રિમ અને પરિવર્તનશીલ નથી. અમારા ઘરમાં ટ્રંક પેટી રાખવાના મજબૂત સ્ટેન્ડ છે. તો મજબૂતની જગ્યાએ નબળા અને વાક્ય બને ટ્રંક પેટી રાખવાના નબળા સ્ટેન્ડ નથી. ત્યાર પછી વાક્ય છે કે હું પેલા હાસમ કટલેરીવાળાને ત્યાંથી સસ્તો સંચો અપાવીશ. તો સસ્તાની જગ્યાએ શબ્દ વપરાય મોંઘો અને આખું વાક્ય બને હું પેલા હાસમ કટલેરીવાળાને ત્યાંથી મોંઘો સંચો નહીં અપાવું. પછી મારી માન્યતા ખોટી ઠરી. ખોટીની જગ્યાએ શબ્દ આવી જાય સાચી. વાક્ય બનશે મારી માન્યતા સાચી ના ઠરી.
મેના બહેન ઉત્સાહમાં આવી ગયા, ઉત્સાહનું વિરુદ્ધાર્થી થાય હતોત્સાહ અને આખું વાક્ય બને મેના બહેન હતોત્સાહી ના બન્યા। ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ તમારે લખવાનો છે। તો એમાં પહેલો એટલે કે 35મો પ્રશ્ન છે કે સુંદર સુકોમળ સપ્રમાણ દેહ તેને એક શબ્દમાં કહેવાય દેહયષ્ટિ। શબ્દ યાદ રાખજો, દેહયષ્ટિ। બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન કરતો ગ્રંથ એને કહેવાય ઉપનિષદ। પહાડો જંગલો વગેરેમાં ઉનાળામાં લાગતી આગ એને કહેવાય દાવાનળ, એને કહેવામાં આવે છે દાવાનળ। શિક્ષિત વ્યક્તિનો શિક્ષિત વ્યક્તિઓનો આચાર એને કહેવાય શિક્ષાચાર। નીલા રંગનું વસ્ત્ર એને એક શબ્દમાં કહેવાય નીલાંબર। ત્યાર પછી 40મો પ્રશ્ન આપણે જોઈએ। તળપદા શબ્દોનું શિષ્ટ શબ્દ આપવાનો છે। પેર, પેરનો અર્થ થાય પ્રકાર। પૂગ્યો એ તળપદો શબ્દ છે, એનો શિષ્ટ શબ્દ થાય પહોંચ્યો। ત્યાર પછી જિજ્ઞાસુ સ્વૈચ્છિક, સાદા બહુ સરળ શબ્દ પૂછ્યા છે અને આના જવાબ તમને સામે એનો જવાબ છે કઈ રીતે તમારે એની જોડણી લખવી એ જવાબ તમને સામે દેખાતો હશે। પછી આપણે જોઈએ નિપાત વિશેષણ કૃદંતના જે પ્રશ્નો છે। તો હવે આ પાણીનો કહે છે કે નિપાત આપણે ગોતવાનો છે। તો હવે આ પાણીને પણ ચાખી જો, હવે એમાં પણ પાણીને પણ એમાં પણ છે એ નિપાત બનશે। આગળ તો આવે છે પણ તો છે એ સંયોજક છે એટલે નિપાત ન ભૂલથી લખાઈ જાય એનું આપણે ધ્યાન રાખવું પડે। નિપાત કૃદંત વિશેષણ એને આપણે ડિટેલમાં સમજાવેલું છે, એનો અભ્યાસ કરજો। લગભગ 2 લાખથી પણ વધારે વિદ્યાર્થીઓએ એનો અભ્યાસ કરી લીધો છે। જો તમે ન કર્યો હોય તો બેટા ખાસ એનો અભ્યાસ કરી લેજો, ચોક્કસથી તમને બહુ મોટો ફાયદો થઈ જશે। પછી લે હું ખાલી જગ્યા નથી વર્તાતી, તો ખાલી જગ્યામાં આવશે ય અને વાક્ય બને લે હું નથી વર્તાતી। પછી વિશેષણ ગોતવાનું છે। મનસ્વી રાજાની નોકરી કરવા કોણ ઈચ્છા રાખે, તો એમાં મનસ્વી શબ્દ છે એ વિશેષણ બનશે। પેલા ખાલી જગ્યા બેંક માલિકે છુટકારાનો દમ લીધો, ખાલી જગ્યામાં વિશેષણ આવશે વૃદ્ધ અને વાક્ય બને પેલા વૃદ્ધ બેંક માલિકે છુટકારાનો દમ લીધો। પછી તમારે વાક્યમાંથી કૃદંત શોધવાનું છે। સંબોધી સ્નેહના શબ્દો વદે ધીમે વિવેકથી, તો એમાં સંબોધી એ શબ્દ છે એ કૃદંત બનશે અને પાછળ ઈ આવે છે એટલે બનશે સંબંધક ભૂત કૃદંત। પછી એ ટેટામાંનો એક દાણો ખાલી જગ્યા એને ભાંગો, ખાલી જગ્યામાં આપણે કૃદંત લખવાનું છે તો એમાં આવશે લઈને અને વાક્ય બને એ ટેટામાંનો એક દાણો લઈને એને ભાંગો। પછી 50મો પ્રશ્ન છે કે મહેનત કરનારા કોઈ દી માંદા પડતા હશે, તમારે કૃદંત પણ લખવાનો છે, કૃદંત પણ શોધવાનો છે અને સાથે સાથે એનો પ્રકાર કહેવાનો છે। તો બેટા સ્પષ્ટ દેખાય કે મહેનત કરનારા, કરનારા શબ્દ છે એ ક્રિયા બતાવે છે, વાક્ય પણ અધૂરું છે તો આપણે એને કૃદંત કહી શકીએ। અને પાછળ નારા પ્રત્યય આવે છે તો તમને ખબર જ હશે, વિડીયો જોયો હશે, નારો નારી નારું નારા આવે એટલે એ કૃદંત હોય ભવિષ્ય કૃદંત। પછી રૂઢિપ્રયોગ આપણી સામે રજૂ થયા છે। 51મો પ્રશ્ન છે રૂઢિપ્રયોગનો। અર્ધું અર્ધું થઈ જવું એનો અર્થ થાય આનંદ વિભોર થઈ જવું, એકદમ લાગણીશીલ, એકદમ આનંદ વિભોર, આનંદિત બની જવું। આંખ ઉઘડવી એનો અર્થ થાય સાચી સમજણ આવવી। ઉલાડ ધરાડ ન હોવું એનો અર્થ થાય આગળ પાછળની ચિંતા ન હોવી। આ ઉલાડ ધરાડ ન હોવું અનેકવાર આ રૂઢિપ્રયોગ છે એ પરીક્ષાની અંદર પૂછાઈ ગયો છે, ખાસ એનો અર્થ યાદ રાખજો, આગળ પાછળની કોઈ ચિંતા ન હોવી। તમારે કૌંસમાં આપેલી સૂચનાના આધારે લેખન રૂઢિ, ભાષા શુદ્ધિ, પદક્રમ, પદ સંવાદ અને પ્રતિ સુધારણાના પ્રશ્નો જે અહીંયા તમને દેખાય છે। આ હાર પણ હું વિચારી કરીને લેતો હતો, તો એમાં આ અને હાર ભેગો શબ્દ છે, વાક્ય બની જાય। પહેલો શબ્દ બને આહાર, પણ છે એ અલગ થઈ જશે। આહાર પણ હું વિચારી કરીને લેતો હતો એવી, અને પછી કરી અને ને એ બંને શબ્દો ભેગા થઈ જાય કારણ કે કરી પછી ને છે એ વિભક્તિનો પ્રત્યય છે, કરીને આખો શબ્દ સાથે લખાય। પછી આપણે ભાષા શુદ્ધિ સુધારવાની છે। ભાષાની દ્રષ્ટિએ વાક્યને જોવાનું છે। નદીને કિનારે ને કાંઠે અસંખ્ય ફૂલ ખીલી ઉઠ્યા હતા, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કિનારો અને કાંઠો એક જ અર્થવાળા બે શબ્દ છે અને તમે ભાષા શુદ્ધિવાળો વિડીયો જોયો હશે તો એમાં મેં તમને એક નિયમ આપેલો હતો કે એક જ વાક્યમાં સમાન અર્થવાળા બે શબ્દો આપણે ન વાપરી શકીએ તો બેમાંથી એક શબ્દ કાઢવો પડે। નદીને કાંઠે અસંખ્ય ફૂલ ખીલી ઉઠ્યા હતા એવું વાક્ય બનશે અને ઉઠ્યા અને હતા એમાં બંને
બંને ઉપર અનુસ્વાર આવશે. શું કામ આવશે? તો કે ફૂલ માટે શબ્દ વપરાયો છે અને ફૂલ કેવું? નપુંસકલિંગ શબ્દ છે. કોઈ પણ નપુંસકલિંગ શબ્દમાં ક્રિયાપદ ઉપર અનુસ્વાર આવે. આ ભાષા શુદ્ધિનો નિયમ છે કે કોઈ પણ નપુંસકલિંગ શબ્દ હોય અને એની પાછળ ક્રિયાપદ છે એ આ કારાંત એટલે ઉઠ્યા અને હતા એમાં બંનેમાં પાછળ આ સ્વર આવે છે તો એના ઉપર અનુસ્વાર આવે. નપુંસકલિંગ અને સ્ત્રીલિંગ માટે જ્યારે ક્રિયાપદ આ કારાંત હોય તો એના ઉપર ફરજિયાત આપણે અનુસ્વાર કરવો પડે. તો નદી કાંઠે અસંખ્ય ફૂલ ખીલી ઉઠ્યા હતા. યા અને તા ઉપર અનુસ્વાર થઈ જાય છેલ્લે. પછી શુદ્ધ ભેંસનું દૂધ પીવું જોઈએ. અહીંયા આપણે પદક્રમ સુધારવાનો છે. શુદ્ધ ભેંસનું. હવે આ વિશેષણ ખોટું વપરાયું છે. ભેંસ માટે શુદ્ધ કે અશુદ્ધ? ભેંસ હોય એના માટે શુદ્ધ કે અશુદ્ધ એવો કોઈ વિશેષણની જરૂર ન હોય તો દૂધની આગળ વિશેષણ હોવું જોઈએ. વાક્ય શું બને? ભેંસનું શુદ્ધ દૂધ પીવું જોઈએ. અનેકવાર આ વાક્ય પણ પૂછાઈ ગયું છે તો ભેંસનું શુદ્ધ દૂધ પીવું જોઈએ એવો આનો જવાબ બનશે. તમારે પ્રત્યય સુધારવાનો છે. ખારા પદાર્થમાં તમે મીઠું કેમ કહો છો? તો ખરેખર પદાર્થમાં માં પ્રત્યય છે એ ખોટો વપરાયો છે. એની જગ્યાએ આવે ને અને વાક્ય બની જાય ખારા પદાર્થને તમે મીઠું કેમ કહો છો. ત્યાર પછી આપણે સંયુક્ત વાક્યને સાદા વાક્યમાં ફેરવવાનું છે. ચાકર થઈને રહીશ પણ સિંહાસન ઉપરથી સેવા નહીં કરું. તો ચાકર થઈને રહીશ પછી જે પણ આવ્યો છે એ સંયોજક છે એ નીકળી જાય. બે વાક્યો બનશે. પહેલું વાક્ય ચાકર થઈને રહીશ, બીજું વાક્ય સિંહાસન ઉપરથી સેવા નહીં કરું. ત્યાર પછીનું 57મું આપણે જોઈએ. ભીમસેન અને તારામાં અઢળક બળ છે એ હું જાણું છું પણ એથી મારી બુદ્ધિમાં શંકા લાવવાનો તમને અધિકાર નથી. એવું વાક્ય છે. અને આપણે સાદા વાક્યમાં બેટા ફેરવીએ તો ભીમસેન અને છે એ સંયોજક છે તો વાક્ય પહેલું બનશે ભીમસેનમાં અઢળક બળ છે. બીજું વાક્ય બનશે તારામાં અઢળક બળ છે. પછી એ છે એ પણ સંયોજક છે એ પણ નીકળી જશે. ત્રીજું વાક્ય બનશે હું જાણું છું. પછી હું જાણું છું પછી પણ છે એ પણ સંયોજક છે એ નીકળી જશે. અને ચોથું વાક્ય, પાંચમું વાક્ય કદાચ બનતું હશે, ગણતરી તમે કરી લેજો. તેથી પણ અને તેથી બંને નીકળી જશે અને વાક્ય છેલ્લું બનશે મારી બુદ્ધિમાં શંકા લાવવાનો તમને અધિકાર નથી. અટપટું અને સરસ મજાનું વાક્ય છે. પરીક્ષામાં મુશ્કેલી ઉત્પન્ન કરે એવું વાક્ય છે. અને તમને ખાસ યાદ અપાવી દઉં કે તમે વ્યાકરણનું છેલ્લે આપણે સાદા વાક્ય, સાદું વાક્ય, સંયુક્ત વાક્ય, સંકુલ વાક્યના પણ વિડીયો મૂકેલા છે ને બેટા 4 માર્ક્સનું વ્યાકરણ છે. સાદું, સંયુક્ત અને સંકુલ આ 3 પ્રકાર તમને આવડી જાય એટલે તમારું 12મા ધોરણનું વ્યાકરણ વિભાગમાં 20 માર્ક્સના વ્યાકરણ વિભાગમાંથી 4 માર્ક્સનું તમારું કવર થઈ જાય. તો ચોક્કસથી મિત્રો 4 માર્ક્સનું આ તૈયાર કરી જ લેજો અને એની જબરદસ્ત તૈયારી પણ કરજો. એના અલગ અલગ 3 પાર્ટમાં 3 પ્રકારને મેં ડિટેલમાં સમજાવ્યા છે અને એકાબીજામાંથી કઈ રીતે કન્વર્ટ કરવા, ટ્રાન્સફર કઈ રીતે, સાદાને સંયુક્તમાં કેમ ફેરવવું, સંયુક્ત સંકુલને સાદામાં કેમ ફેરવવું એને પણ મેં બહુ જ સહેલાઈથી સમજાવ્યું છે. તો ચોક્કસ એનો અભ્યાસ કરજો. હવે એનાથી ઉલટી ક્રિયામાં કરવાની થાય છે. સાદા વાક્યને આપણે સંયુક્ત કે સંકુલ વાક્યમાં ફેરવવાનું છે. દેવરાજ કેમ્પના સ્ટેશને ઉતર્યો, ફૂલ સ્ટોપ. એને સૌ પહેલાં એની બાની યાદ આવી. 2 સાદા વાક્યો છે એને આપણે એક વાક્ય એટલે કે સંયુક્ત કે સંકુલ વાક્યમાં જોડવા, સંયુક્ત કે સંકુલ વાક્ય બનાવવાનું છે. અને સંયુક્ત કે સંકુલ વાક્ય બનાવવું હોય તો વચ્ચે આપણે સંયોજક મૂકવો પડશે અને વાક્ય એવું બનશે કે દેવરાજ કેમ્પના સ્ટેશને ઉતર્યો ત્યારે એને સૌ પહેલાં એની બાની યાદ આવી. ત્યાર પછી છે એટલું બોલે છે, ફૂલ સ્ટોપ, એન્જીને સીટી મારી. આ 2 વાક્યને જોડીને એવું બનશે કે એટલું બોલે છે ત્યાં એન્જીને સીટી મારી. આવી રીતે બનશે. ગાડી ઉપડી, દેવરાજે બાનું મોં જોવા મહેનત કરી, બાનો ચહેરો દેખાયો નહીં. તો આ વાક્યને 3 સાદા વાક્યો છે એને આપણે એ જોડીને એક વાક્ય એટલે કે સંયુક્ત કે સંકુલ વાક્ય બનાવવાનું છે. તો વાક્ય એવું બનશે કે ગાડી ઉપડી ને દેવરાજે બાનું મોં જોવા મહેનત કરી પણ બાનો ચહેરો દેખાયો નહોતો. પછી આપણે વિભાગ ડી એટલે કે અર્થગ્રહણ તરફ જઈએ. કદાચ કાલે હું નહીં હોઉં, કાલે જો સૂરજ ઉગે તો કહેજો, મારી બીડાયેલી આંખમાં એક આંસુ સૂકવવું બાકી છે. સુરેશ જોશીનું ખૂબ જ પ્રસિદ્ધ થયેલું આ કાવ્ય છે. એનું શીર્ષક પણ આવશે
કે કાલે કદાચ કાલે હું નહીં હોઉં અથવા તો કવિનું વસિયતનામું બેમાંથી કોઈ પણ શીર્ષક તમે મૂકી શકો છો અને અહીંયા પ્રશ્ન આપેલા છે। આ પ્રશ્નના આધારે ઉપરના કાવ્યનો તમે અભ્યાસ કરજો તો તમને આરામથી લગભગ આવડી જ જશે, કારણ કે સહેલું કાવ્ય છે। તો અને કાવ્યાર્થ ગ્રહણ, ગદ્યાર્થ ગ્રહણ, ભાવાત્મક ગદ્ય, વાદાત્મક ગદ્ય અને નિબંધ લેખન સુધીના વિડીયો આપણી ચેનલ ઉપર તમને મળી જશે। અને ખાસ મિત્રો, નિબંધ લેખનમાં 10 માર્ક્સમાંથી સારામાં સારા માર્ક્સ કેમ લેવા, વાદાત્મક ગદ્ય, ભાવાત્મક ગદ્ય કેમ સારામાં સારું લખી શકાય, વિચાર વિકાસ કઈ રીતે કરવામાં આવે છે, અને ખાસ આપણી ટેક્સ્ટબુકમાંથી વિચાર વિકાસ માટે પૂછાઈ શકે ને એવા IMP એક્ઝામ્પલ સાથે મેં સમજાવેલું છે। અને આપણા જ પેરેગ્રાફમાંથી છેલ્લા 2 વર્ષ આપણે જે IMP પેરેગ્રાફ વિચાર વિકાસના આપ્યા છે એમાંથી જ છેલ્લા 2 વર્ષમાં તમને ખબર હશે કે પૂછાયેલું છે। જૂના વિડીયોઝ એની સાબિતી પણ આપે છે। ત્યાર પછી આપણે આગળ જઈએ। નીચેના પાઠ્યેતર ગદ્યખંડના આધારે આપણે પેરેગ્રાફ આપ્યો છે ને એની નીચે 5 પ્રશ્નો છે, એના જવાબ આપણે ઉપરના પેરેગ્રાફમાંથી શોધીને લખવાના છે। તો સ્વાશ્રય વિશેનું આખો પેરેગ્રાફ છે એટલે એનું શીર્ષક જ બની જશે સ્વાશ્રયી મનુષ્ય, આવું શીર્ષક આપણે આપી શકીએ। ત્યાર પછી છે સંક્ષેપીકરણ આપણે કરવાનું છે, એની અંદર પાડોશી ધર્મ એવું એનું શીર્ષક રહેશે। અને બાકી તમે આ સંક્ષેપીકરણને 1-2 વાર આ પેરેગ્રાફ વાંચશો એટલે આશા રાખું છું કે લગભગ તમને એ સમજાઈ જશે અને તમે વધારાના વાક્યોને દૂર કરીને સંક્ષેપીકરણ પણ કરી શકશો। હવે આપણે જે ચેપ્ટર છે આપણું કે સૌજન્યશીલ પ્રભાશંકર, એમાંથી અહીંયા વિચાર વિકાસ માટેનો પેરેગ્રાફ આપેલો છે। ઉપરના જે પ્રશ્નો છે એના જે સંક્ષેપીકરણનો પણ અહીંયા હું જવાબ તમને સ્ક્રીન ઉપર આપી દઉં છું। અને આ કાળકથન રીતિ પ્રમાણે જે તમારે જે સૌજન્યશીલ પ્રભાશંકરમાંથી આ જે પેરેગ્રાફ પૂછવામાં આવ્યો છે એનો પણ જવાબ તમને અહીંયા સ્ક્રીન ઉપર દેખાતો હશે। ત્યાર પછી આપણે આગળ વધીએ। વિભાગ ઈ લેખન સજ્જતા। તમે રહો છો તે વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે, આ બાબતની ફરિયાદ કરતી અરજી નગરપાલિકાના ચીફ ઓફિસરને લખો। તો એનો જવાબ અહીંયા સ્ક્રીન ઉપર મૂકેલો છે અને અરજી કેમ લખવી એનું આખું ફોર્મેટ આપણી ચેનલમાં મુકાઈ ગયું છે। એક વિડીયો જોઈ લેશો ને એટલે તમારું 5 માર્ક્સ ઇઝીલી એકદમ સરળતાથી સોલ્વ થઈ જશે। પણ આનો જવાબ અત્યારે હું આપું છું, કારણ કે બહુ બધી ડિટેલમાં ચર્ચા કરવા જશું તો આપણો આ વિડીયો ખૂબ લાંબો થઈ જશે અને એટલો બધો સમય પણ આપણી પાસે છે નહીં, એટલે ચોક્કસથી એ અલગ અલગ વિડીયોઝને અલગ અલગ ટોપિક વાઇઝ બનાવેલા છે, એનો તમે અભ્યાસ કરતા રહેજો। પાઠ્યેતર ગદ્યખંડનું વાદાત્મક ગદ્યમાં રૂપાંતર કરવાનું છે, એનો પણ જવાબ તમને સ્ક્રીન ઉપર દેખાય છે। અને પછી શબ્દ યાદીનો ઉપયોગ કરીને પ્રાર્થનાનું મહત્વ વિશે 80 શબ્દમાં તમારે ભાવાત્મક ગદ્ય તૈયાર કરવાનું છે, એનો પણ જવાબ અહીંયા મેં તમને આપી દીધો છે। ખાસ મિત્રો એ જવાબ જોઈ લેજો, પણ કોપી મારવાનો પ્રયત્ન ન કરતા સમજજો ભાવાત્મક ગદ્ય કેમ કરાય, વાદાત્મક ગદ્ય કેમ કરાય, અને કદાચ ન સમજાય તો આપણો 1-2 વાર વિડીયો જોઈ લેશો એટલે લગભગ તમને સમજાય જ જશે। અને છેલ્લો આપણો જાણીતો પ્રશ્ન, તમારે કોઈ પણ એક ટોપિક ઉપર 250 શબ્દોમાં નિબંધ લખવાનો છે, એટલે 3-3.5 કે 3 પેજની આસપાસમાં તમારે આ નિબંધ લખવાનો હોય। તો મુદ્દાના આધારે નિબંધ કેમ લખવો એનો પણ આપણે ડિટેલમાં અભ્યાસ કરાવેલો છે, અને નિબંધમાં સારામાં સારા માર્ક્સ કેમ લેવા એની પણ આપણે વાત કરેલી છે, કારણ કે ગુજરાતીના પેપરનો સૌથી મોટો પ્રશ્ન છે એ નિબંધનો છે। પૂરેપૂરા 10 માર્ક્સ છે આના હોય છે, અને મોટાભાગના વિદ્યાર્થીઓ આને જ ઇગ્નોર કરતા હોય છે કે નિબંધમાં તો ફાંકા માર લેશું કે ગમે તે કરી લેશું, પણ મોટા ભાગે એવું જ બનતું હોય છે કે નિબંધમાં જ વિદ્યાર્થીના માર્ક્સ છે એ સૌથી વધારે કપાતા હોય છે। તો નિબંધ કઈ રીતે સારામાં સારો લખવો અને કઈ રીતે સારામાં સારા માર્ક્સ લેવા એનો ડિટેલમાં આપણે અભ્યાસ કરાવેલો છે, તો એનો પણ અભ્યાસ તમે પણ કરી લેજો, જેનાથી નિબંધમાં ચોક્કસથી તમને કંઈક સારા માર્ક્સ મળશે। આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ, ફરીવાર ત્રીજા પેપરના સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું। અને કોઈ પણ ટોપિક તમને ન આવડતો હોય, ન સમજાતું હોય, કોઈ પણ મુશ્કેલી થતી હોય તો ચોક્કસથી મને કમેન્ટ કરી દેજો, તમારા એ કમેન્ટના આધારે નેક્સ્ટ વિડીયો પણ તમને મળી જશે। ફરીવાર મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી મને આપો રજા, આવજો। વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલને હજી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચોક્કસથી કરી લેજો। ફરીવાર મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, આવજો, બાય બાય, ટાટા।